ખાતરની અછતથી કપડવંજ વિસ્તારમાં ખેડૂતોની લાઈનો, સમયસર ખાતર ન મળતા આર્થિક નુકસાન જવાની ભીતિ. તો છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની અછતને કારણે કપડવંજ વિસ્તારમાં ખેડૂતો પરેશાન બન્યા છે. ખાતર લેવા માટે ખેડૂતોને લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ખેડૂત અગ્રણીઓનો આક્ષેપ છે કે સમયસર ખાતર ન મળવાથી પાકને નુકસાન થતું હોવાથી ખેડૂતોને દૈનિક આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મર્યાદિત સ્ટોક મળતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. એક દુકાનદારના જણાવ્યા અનુસાર 10 દિવસમાં માત્ર એક જ ગાડી ખાતરની આવી રહી છે, જેના કારણે માંગની સામે પુરવઠો ઓછો પડી રહ્યો છે. તો પરિણામે ખેડૂતો ખાતર વિના નિરાશ થઈને પરત ફરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે ખેતીના મહત્વના સમયગાળામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ થાય તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. વિક્રમભાઈ 20 દિવસથી આ 50 ગુણનું ટોકન બનાવશે, બાકીનું કાળો બજાર થશે. કપાસનું વાવેતર જતું રહ્યું, હવે કપાસ તો ફેલ થઈ ગયા. અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી. સરકારને શું અપીલ કરવામાં આવે? સરકારના કોઈ વસ્તુ મને નહીં, સરકારથી નહીં જીતા કે નહીં ભગવાનથી જીતા. અમે તો બધોથી થાકી ગયા છીએ. અમે